વેલકમ સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં. તો બાળકો, આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ એક્ઝામ 2025નું પરીક્ષાનું માળખું, એમાં તાર્કિક ક્ષમતા કસોટી, ગણિત સજ્જતા, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ કુલ 120 ગુણનું પૂછાશે. તો ભાગ 4માં ગણિત સજ્જતાના 25 દાખલાની સમજ મેળવીશું. નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે સીઈટીની પરીક્ષાની અંદર આપણે 3 વિડીયો જોયા, જે 75 પ્રશ્નો ગણિત સજ્જતાના. આપણે 76માં પ્રશ્નની શરૂઆત કરીએ. તો અહીંયા 76મો પ્રશ્ન આપ્યો છે કે ઘર શેરી, ઘર તો શેરી, તો મોહલ્લા, મોહલ્લા તો શું થાય બાળકો? ગામ. તો જવાબ આવશે એ. એ રીતે આપણે 77મો પ્રશ્ન જોઈએ બાળકો. અહીંયા મિનિટ આપી, તો મિનિટ બરાબર શું થાય? તો દિવસ એટલે કે અઠવાડિયા, તો મિનિટ એટલે મહિના ના થાય, વર્ષ પણ ના થાય, પખવાડિયા પણ ના થાય, તો મિનિટ બરાબર થશે કલાક, એટલે જવાબ આવશે સી. બાળકો, આ 78મો પ્રશ્ન એક પરીક્ષાની અંદર પૂછાયો છે. જો બાળકો, 1 લીટી બરાબર 1, 2 લીટી બરાબર 3, એ રીતે 3 લીટી બરાબર 5, તો બાળકો 4 લીટી એટલે કે ચોરસ ખાના બરાબર 7 થાય, તો અહીંયા આવશે જવાબ બી. એ રીતે બાળકો 79મો પ્રશ્ન જોઈએ. તો જ ક જ, જ ગ જ, પછી જ ય જ, તો અહીંયા જો આગળની પેટર્ન આવશે જ જ જ, તો જવાબ આવશે ડી. અહીંયા 80મો પ્રશ્ન જોઈએ. તો 1માં 1 ઉમેરીએ એટલે 2 થાય, 2માં 3 ઉમેરીએ એટલે 5, 3 ઉમેરીએ એટલે 5 થાય, 5માં 5 ઉમેરીએ તો 10 થાય, તો એ રીતે 10માં 7 ઉમેરીએ તો બાળકો 17 થાય, તો આપણો જવાબ આવશે બી. એ રીતે 81મો પ્રશ્ન બાળકો. 1માં 2 ઉમેરીએ એટલે 3 થાય, 3માં બાળકો 4 ઉમેરીએ તો 7 થાય, તો 7 ને 13, તો 6 ઉમેરીએ તો 13 થાય, તો 13ની અંદર 8 ઉમેરીએ તો બાળકો 21 જવાબ થાય, તો અહીંયા જવાબ આવશે 21. એટલે કે 2 2 ઉમેરતા જઈએ ત્યારે આપણે આગળની પેટર્ન 21 મળે. એ રીતે 82મો પ્રશ્ન. પર્વની આખી ડોલ 12 મગ દ્વારા ભરાય, 12 મગ આપણે નાખીએ ત્યારે ભરાય. એ રીતે જો અડધી ડોલ ભરવી હોય તો કેટલા મગ પાણી જોઈએ? તો અડધી એટલે કે 12ના અડધા 6 થાય બાળકો, તો આપણો જવાબ આવશે સી. સી બરાબર 6. એ રીતે 83મો પ્રશ્ન. 4 લીટર દૂધ એટલે કે 1000 મિલીના કેટલા માપિયા થાય? તો 4 લીટર બરાબર 4000 થાય મિલીલીટર, તો એ રીતે 1000 મિલીના કેટલા માપિયા? તો 4 માપિયા નાખવા પડે, એટલે કે ડી જવાબ આવે. એ રીતે 84મો પ્રશ્ન. આર્યનની વોટર બેગમાં 6 પ્યાલા પાણી સમાય, નવ્યાની વોટર બેગમાં 18 પ્યાલા પાણી સમાય, તો આર્યન કરતાં નવ્યાની વોટર બેગમાં ખાલી જગ્યા પાણી સમાય. એટલે કે આર્યનની વોટર બેગમાં 6 હોય તો નવ્યાની વોટર બેગમાં 18, એટલે કે 6 ગુણ્યા 3 કરીએ એટલે બાળકો 18 થાય, એટલે કે 3 ગણો, એટલે આપણો જવાબ આવશે ડી. ડી બરાબર 3 ગણો. એ રીતે 85મો પ્રશ્ન. આપેલા વાસણોને પાણી સમાવવાની ક્ષમતાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા જો લોટો આપ્યો છે, પછી પ્યાલો આપ્યો છે, પછી મટકું આપ્યું છે, એટલે કે માટલું આપ્યું છે, અને વાટકી. તો બાળકો, તો આની અંદર સૌપ્રથમ પહેલો જવાબ આવશે વાટકી 1 નંબર. પછી બીજા નંબરની અંદર જોઈએ તો પ્યાલો આવે, એટલે કે 2 નંબર પ્યાલો, એનાથી થોડી મોટી સાઈઝ. એના પછી ત્રીજા નંબરમાં લોટો આવે અને ચોથા નંબરમાં માટલું આવે, તો આપણો જવાબ આવશે બી. 86મો પ્રશ્ન. લોટા કરતાં ડોલમાં 12 ગણું પાણી સમાય. જો લોટામાં 2 પ્યાલા પાણી સમાય, લોટાની અંદર 2 પ્યાલા પાણી સમાય
તો ડોલ ભરવા માટે કેટલા પ્યાલાની જરૂર પડે? તો લોટા કરતાં ડોલમાં 12 ગણું પાણી સમાય, એટલે કે 12 લોટા એ એક ડોલ ભરાય. તો અહીંયા 2 પ્યાલા પાણી સમાય, એટલે કે એક લોટાની અંદર 2 પ્યાલા પાણી સમાય. તો આપણે કુલ 12 લોટા હોય તો 12 2 વડે ગુણીએ તો 24 પ્યાલા પાણી સમાય. તો 24 પ્યાલા આપણે પાણી વેડીએ ત્યારે ડોલ ભરાઈ જાય. તો જવાબ આવશે બી. 87મો પ્રશ્ન. 4 પ્યાલા ભરવા માટે અડધો લીટર શરબત વપરાય છે. જો એ જ રીતે 2 લીટર શરબત વપરાયું હોય તો કેટલા પ્યાલા પાણી સમાય? તો અડધા લીટરમાં 4 પ્યાલા હોય તો 1 લીટરની અંદર 8 પ્યાલા પાણી સમાય. તો 2 લીટરની અંદર 16 પ્યાલા પાણી સમાય. એક આ મૌખિક ગણતરી છે. જવાબ આવશે સી. બાળકો. 88મો પ્રશ્ન. આ એક તાર્કિક પ્રશ્ન છે. પ્રકાશ અમુક મણકાને 4 જૂથમાં વહેંચે છે. દરેક જૂથમાં 6 મણકા મૂક્યા બાદ તેની પાસે 8 મણકા બાકી રહે. તો આ 8 મણકા ફરીથી 4 જૂથમાં મૂકે તો દરેક જૂથમાં કેટલા મણકા મૂક્યા હશે? તો જો 4 જૂથ હતા તો દરેકના ભાગમાં કેટલા આવ્યા? 6 મણકા આવ્યા. તો હવે તેની પાસે કેટલા મણકા બાકી રહ્યા બાળકો? 8 મણકા બાકી રહ્યા. આ 8 મણકા ફરીથી 4 જૂથમાં મૂકે છે, એટલે કે દરેકમાં બીજા 2 મણકા આવે. કેટલા મણકા આવે? 2. તો દરેકના જૂથમાં કેટલા મણકા આવશે? 8. તો આપણો જવાબ આવશે એ બરાબર 8. એ રીતે 89મો પ્રશ્ન. 60 કેળા 10 બાળકોના સરખે ભાગે વેચતા દરેક બાળકોને 4 કેળા મળ્યા પછી પણ ખાલી જગ્યા કેળા બાકી રહે. તો ખાલી જગ્યા કેળા બાકી રહે તો કુલ 60 કેળા હતા, એમાંથી 10 બાળકોને સરખે ભાગે 4 કેળા મળે તો 10 બાળકોને 40 કેળા મળે. તો 60માંથી 40 બાદ કરીએ એટલે જવાબ આવશે 20 બરાબર ડી. એ રીતે 90મો પ્રશ્ન. 28/7 બરાબર ખાલી જગ્યા તો 4 જવાબ આવે. અને તો ખાલી જગ્યા ગુણ્યા 4 બરાબર 7. તો 7 ચોક 28 એટલે આપણો જવાબ આવશે એ બરાબર 4 7. આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. એક ખિસકોલી એક પટ્ટી પર કૂદકા મારે છે. એ કૂદકામાં 3 અંક કૂદે. તે 0થી કૂદવાનું શરૂ કરે તો નીચેના કયા અંક પર નહીં જઈ શકે? તો જો 3ના ઘડિયામાં બોલીએ તો દરેકમાં 4 તરી 12 એટલે કે આમાં જશે. એ રીતે 8 તરી 24, 3 દાન 30. તો અહીંયા 3ના ઘડિયામાં 20 નહીં આવે એટલે આપણો જવાબ આવશે બી. એ તે 92મો પ્રશ્ન. સસલું એક કૂદકામાં 3 મીટર જ્યારે ઘોડો એક કૂદકામાં 5 મીટર કૂદે તો બંને ઓછામાં ઓછા ખાલી ગયા મીટર પર બંને કૂદકા ભેગા થશે. તો બાળકો આમાં એક લસા પદ્ધતિ શોધવી પડે. તો પણ આમાં શું કરવાનું? 2 સંખ્યા આપી હોય તો 2નો ગુણાકાર કરી દેવાનો, 3 અને 5. જો બંને સંખ્યા સરખી હોતી નથી. જો અહીંયા 3 આપે છે ને અહીંયા 5 તો જવાબ આવશે 15. તો આપણો જવાબ બનશે સી બરાબર 15. એ રીતે 93મો પ્રશ્ન. કોંગારૂ એક કૂદકામાં 12 મીટર અંતરે પહોંચે છે. તો 48 મીટરે પહોંચવા માટે તેને કેટલા કૂદકા મારવા પડે? તો આપણો જવાબ 12 એકાનો ઘડિયો બોલીએ તો 12 ચોક 48. તો આપણો જવાબ આવશે બી બરાબર 4. એ રીતે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઓળખવામાં આવે છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા વૃક્ષ નહીં વૃક્ષ બરાબર. અહીંયા વૃક્ષ લખી આની જગ્યાએ વૃક્ષ. લીમડાની સંખ્યા 7, સરગવો 5, નીલગિરી 6, ગુલમોહર 8. તો અહીંયા 94મો પ્રશ્ન કે કયા વૃક્ષ સૌથી ઓછા રોપાયેલા છે? તો બાળકો આની અંદર જોઈએ તો સરગવો. તો જવાબ આવશે બી બરાબર સરગવો. એ રીતે 95મો પ્રશ્ન. કુલ કેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરેલું છે? તો બાળકો અહીંયા 7 પછી 5 વત્તા 6
વત્તા 8, આ બધાનો સરવાળો કરીએ. 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 8 26. તો અહીંયા જવાબ આવશે 26. તો ડી બરાબર 26. પ્રશ્ન નંબર 96, કયા વૃક્ષો સૌથી વધુ રોપાયેલા છે? તો અહીંયા જો ઓપ્શન આપે છે ગુલમોહર, સરગવો, લીમડો કે નીલગિરી. તો બાળકો આની અંદર આપણે જોઈએ તો સૌથી વધુ વૃક્ષ ગુલમોહરના છે, એટલે કે જવાબ આવશે 8. તો આપણો આની અંદર જવાબ આવશે એ બરાબર ગુલમોહર. અહીંયા 97મો પ્રશ્ન, લીમડા કરતાં સરગવાના વૃક્ષો કેટલા ઓછા છે? તો લીમડાના 7 છે અને સરગવાના 5, એટલે આપણો જવાબ આવશે 2. 2 વૃક્ષો ઓછા છે. અહીંયા એક પ્રશ્ન આપ્યો છે કે એક અઠવાડિયામાં ધોરણ 3માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવેલી છે. દર્શાવતા ચિત્રલેખનના આધારે પ્રશ્નોના જવાબ આપો. સોમવારે 3 બાળકો, મંગળવારે 1, બુધવારે 0 ગેરહાજર, ગુરુવારે 3, શુક્રવારે 2 અને શનિવારે 4. તો આ રીતે બાળકો ગેરહાજર છે. તો તેના આધારે આપણે અહીંયા 98મો પ્રશ્ન જોઈએ કે કયા દિવસમાં સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર હશે? તો કયા દિવસમાં સૌથી ઓછી સંખ્યા હાજર હશે? તો અહીંયા જુઓ, જે ગેરહાજર વધુ હોય તે વર્ગની અંદર તે વારમાં સંખ્યા ઓછી હાજર હશે. તો અહીંયા જુઓ શનિવાર. તો અહીંયા જવાબ આવશે ડી બરાબર શનિવાર. એ રીતે 99મો પ્રશ્ન, ગુરુવાર કરતાં બુધવારે કેટલા વધુ વિદ્યાર્થીઓ હાજર હશે? તો અહીંયા જો ગુરુવારે 3 હતા અને બુધવારે 0. તો 3 વિદ્યાર્થીઓ, એટલે કે ડી બરાબર 3 વિદ્યાર્થીઓ વધુ હાજર હશે. અહીંયા 100મો, એટલે કે આજના દિવસનો છેલ્લો પ્રશ્ન કે મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો બાળકો આપણે અહીંયા જોઈએ ચાર્ટમાં તો મંગળવારે બાળકો 1 બાળક ગેરહાજર છે. તો આપણો અહીંયા જવાબ આવશે મંગળવારે 1 બાળક, એટલે કે બી બરાબર 1 બાળક ગેરહાજર હશે. તો બાળકો આજે આપણે 76 થી 100 પ્રશ્નો સુધીનો સંપૂર્ણ ગણિત સજ્જતાનો અભ્યાસ કર્યો. તો બાળકો, તમને કોઈપણ દાખલાની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. હું તેનું જરૂરથી સોલ્યુશન આપીશ. અને જો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો બાળકો, મળીએ કાલે. આભાર બાળકો.